નમસ્કાર એન્ડ વેલકમ ટુ યુટ્યુબ ચેનલ રમેશ કૈલા. ખૂબ સરસ મજાની વિડીયો સિરીઝ જેમાં આપણે એએનએમ, એમપીએચડબલ્યુ, એફએચડબલ્યુ, સ્ટાફ નર્સની પરીક્ષામાં પૂછાતા કેટલાક પ્રશ્નો જેમાં વન લાઇનર અને એમસીક્યુના રૂપમાં પ્રશ્નો જોઈએ છીએ. પરીક્ષાના દ્રષ્ટિએ ખૂબ જ અગત્યના અને સ્પર્ધાત્મક પરીક્ષાની એક સાચી દિશા નક્કી કરતું ખૂબ સરસ મજાનું કલેક્શન છે. ખૂબ શાંતિથી વિડીયો સાંભળો, વિડીયોને નિહાળો, કન્ટેન્ટ વાંચો, તમને ખ્યાલ આવી જશે. અને એક જ વખત વાંચવું પડશે, ખૂબ શાંતિથી સાંભળવું પડશે. તો સરસ મજાના આ વિડીયોમાં આપણે સારામાં સારું કન્ટેન્ટ આપીએ છીએ. તો દરેક મિત્રોને નમ્ર વિનંતી છે, આપના મિત્રોની સાથે આ વિડીયો શેર કરો. જો આપને ગમે તો જ આ વિડીયોને લાઈક કરો અને જરૂર પડે ત્યાં કોમેન્ટ ચોક્કસ કરો. તો ચાલો જોઈએ, આજે આપણે થોડા નેશનલ પ્રોગ્રામ વિશેની વાત કરીએ. કયા કયા નેશનલ પ્રોગ્રામ હોય, ક્યારે અમલમાં આવ્યા અને એ નેશનલ પ્રોગ્રામનો મુખ્ય ઓબ્જેક્ટિવ શું છે, એનું આપણને ફૂલ ફોર્મ પણ આવડી જાય. તો આવો સરસ મજાનો વિડીયો છે અને અંત સુધી ચોક્કસ નિહાળશો. તો થોડા ચેપી રોગ નિયંત્રણ માટેના જે કોમ્યુનિકેબલ ડિઝીઝના જે નેશનલ પ્રોગ્રામ છે એ જોઈએ. એમાંનો પહેલો પ્રોગ્રામ છે નેશનલ લેપ્રસી ઇરાડિગેશન પ્રોગ્રામ. તો મિત્રો, બે ઇરાડિગેશન પ્રોગ્રામ આપણે આવે, ખાસ યાદ રાખજો. એક લેપ્રસી ઇરાડિગેશન પ્રોગ્રામ અને એક ગિનીવમ ઇરાડિગેશન પ્રોગ્રામ. તો આ છે નેશનલ લેપ્રસી ઇરાડિગેશન પ્રોગ્રામ, જેને કહેવાય NLEP. શરૂઆત ક્યારે થઈ? તો 1955માં. ઇરાડિગેટ ક્યારે થયું છે ઇરાડિગેશન? તો 1983 સુધીમાં આપણે ઇરાડિગેટ કરવાનું હતું, પણ આપણે ઇરાડિગેટ કરી શક્યા નથી. તો નેશનલ લેપ્રસી ઇરાડિગેશન પ્રોગ્રામ, એનો મેઇન ઓબ્જેક્ટિવ છે, એ ઓબ્જેક્ટિવ એ છે કે લેપ્રસીના જે પેશન્ટ છે એની અર્લી ડિટેક્શન એટલે કે વહેલાસર ઓળખ કરી અને MDT એટલે કે મલ્ટી ડ્રગ થેરાપી આપી અને સંપૂર્ણ સારવાર કરવી અને ભારતને લેપ્રસીથી કમ્પ્લીટલી ફ્રી કરવું, મુક્ત કરવું. તો આટલી જ વસ્તુ આપણે યાદ રાખવાની છે. NLEP નેશનલ લેપ્રસી ઇરાડિગેશન પ્રોગ્રામ 1955. મેઇન ઓબ્જેક્ટિવ શું છે? તો લેપ્રસીના પેશન્ટની ઓળખ કરવી અને એને MDT વડે સારવાર આપવી. ત્યાર પછીનો આપણો પ્રોગ્રામ છે નેશનલ ટ્યુબરક્યુલોસિસ એલિમિનેશન પ્રોગ્રામ. હવે આપણે એલિમિનેશન કહેવાનું છે, કારણ કે આપણે આગળ નેશનલ ટ્યુબરક્યુલોસિસ કંટ્રોલ પ્રોગ્રામ કર્યો, રિવાઇઝ નેશનલ ટ્યુબરક્યુલોસિસ કંટ્રોલ પ્રોગ્રામ કર્યો. ત્યાર પછી હવે જ્યારે આપણને મોદી સાહેબે એક વિઝન આપ્યું છે કે 2025 સુધીમાં ભારતને ક્ષય મુક્ત એટલે કે TB મુક્ત કરવાનો છે, આપણો જે SDG છે, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ છે. તો એ ગોલ માટે આ કાર્યક્રમનું નામ આપ્યું છે નેશનલ ટ્યુબરક્યુલોસિસ એલિમિનેશન પ્રોગ્રામ. ક્યારે શરૂ થયો? તો 1962 62માં શરૂ થયો. RNTCP પછી 1993માં શરૂ કર્યો અને ત્યાર પછી નેશનલ ટ્યુબરક્યુલોસિસ એલિમિનેશન પ્રોગ્રામ આવ્યો. અને આ પ્રોગ્રામનો મુખ્ય હેતુ 2025 સુધીમાં TBને નાબૂદ કરવાનો અને ડોસ ટ્રીટમેન્ટ વડે સારવાર આપવાનો. DOTS, ડાયરેક્ટલી ઓબ્ઝર્વ ટ્રીટમેન્ટ અને શોર્ટ કોર્સ. ત્યાર પછીનો આપણો એવો જ પ્રોગ્રામ છે નેશનલ એડ્સ કંટ્રોલ પ્રોગ્રામ NACP. તો 1992માં આવ્યું. મેઇન ઓબ્જેક્ટિવ એનો શું છે? તો HIVનું જે ઇન્ફેક્શન રેટ છે એ ઘટાડવું. ART એટલે કે એન્ટી રિટ્રોવાયરસ થેરાપીથી સારવાર પૂરી પાડવી અને 2030 સુધીમાં એડ્સને નાબૂદ કરવાનો. તો આ આપણું સસ્ટેનેબલ ગોલ છે. ART અત્યારે એને HART કહે છે, હાઈલી એન્ટી રિટ્રોવાયરલ થેરાપી કહે, હાઈલી એક્ટિવ HAART. અત્યારે નવું નામ એનું આપણે એવું યાદ રાખવાનું છે, HAART, હાઈલી એક્ટિવ એન્ટી રિટ્રોવાયરલ થેરાપી. નેક્સ્ટ પ્રોગ્રામ છે નેશનલ વેક્ટરબોર્ન ડિઝીઝ કંટ્રોલ પ્રોગ્રામ. અને આપણે આખો જ કવર કરવાનો છે જેથી કરીને આપણને ખ્યાલ આવે. વેક્ટરબોર્ન ડિઝીઝ કંટ્રોલ પ્રોગ્રામ NVBDCP, નેશનલ વેક્ટરબોર્ન ડિઝીઝ કંટ્રોલ પ્રોગ્રામ 2003-2004થી અમલમાં આવ્યો. એમાં વેક્ટરથી થતા જે ડિઝીઝ છે, મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, ફાઇલેરિયા, કાલા આજાર, જે મચ્છરજન્ય રોગો છે, જે મોસ્કિટોથી થતા હોય, એનું આપણે કંટ્રોલ કરવાનો છે. નેક્સ્ટ પ્રોગ્રામ છે નેશનલ વાયરલ હિપેટાઇટિસ કંટ્રોલ પ્રોગ્રામ NVHCP, 2018માં આવ્યો. હિપેટાઇટિસ B અને Cની મફત તપાસ અને સારવાર આપવાની એવો ઉદ્દેશ હતો. માતા અને બાળકના કેટલાક પ્રોગ્રામ હતા, જેમાં યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ UPI, યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ
પહેલાં EPI હતું, એક્સપાન્ડેડ પ્રોગ્રામ ઓફ ધ ઇમ્યુનાઇઝેશન હતું. હવે આવ્યું યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ. 1985થી શરૂ થયો. રાષ્ટ્રીય રસીકરણ મુજબ પત્રક મુજબ તમામ સગર્ભા માતાથી શરૂ કરી અને બાળકોને વેક્સિનેશન કરવાનું. ત્યાર પછી આવ્યું મિશન ઇન્દ્રધનુષ 2014માં, જેમાં જે બાળકો રસીકરણથી વંચિત રહી ગયા તેમને સંપૂર્ણ એટલે કે ફૂલી વેક્સિનેશન માટેનો કોઈ પ્રોગ્રામ હોય ઇમ્યુનાઇઝેશનનો તો મિશન ઇન્દ્રધનુષ. જનની સુરક્ષા યોજના 2005 GSY કહેવાય. શાના માટે? તો સંસ્થાકીય સુવાવડ વધારવા માટે એટલે કે ઇન્સ્ટિટ્યુશનલ ડિલિવરી વધારવા માટે અને એમાં આર્થિક સહાય આપવા માટે. પછી આવ્યું RBSK રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ 2013માં. તો કોઈ પણ બાળકો હોય તેને જન્મજાત ખોડખાપણ હોય, બીમારી હોય તો વહેલી તકે એનું સ્ક્રીનિંગ કરી અને ત્યારે તરત જ સારવાર આપે. 4D આપણે 4D જોયું હતું કે ડિફેક્ટ હોય, ડેમનેશિયા હોય, આ 4D છે એ 4Dને આપણે તપાસ કરવાની. જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ JSSK 2011માં આવ્યો. આ પ્રોગ્રામનો મુખ્ય ઓબ્જેક્ટિવ શું છે? તો જે એન્ટીનેટલ મધર છે, જે પ્રેગ્નન્ટ મધર છે, નવજાત શિશુ છે, એમને સરકારી હોસ્પિટલમાં મફત સારવાર, દવાઓ અને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા આપવા માટેનો પ્રોગ્રામ છે એ જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ છે 2011. ત્યાર પછી કેટલાક એવા પ્રોગ્રામ હતા જે બિનચેપી, જેને પોષણ કાર્યક્રમો પણ કહી શકાય. નેશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ આપણે ઓલરેડી જોયો, 1982માં આવ્યો. માનસિક આરોગ્યની સેવાઓ. નેશનલ પ્રોગ્રામ ફોર ધ કંટ્રોલ ઓફ બ્લાઇન્ડનેસ NPCB કહેવાય, 1976માં આવ્યો. અંધત્વનું પ્રમાણ ઘટાડવાનું અને મોતિયોના ઓપરેશન. પોષણ અભિયાન એટલે કે નેશનલ ન્યુટ્રિશન મિશન 2018માં આવ્યો. બાળકો અને કિશોરી સગર્ભાવસ્થા તથા કુપોષિત અને એનિમિયાનો જે રેટ છે એ ઘટાડવાનું. આયુષ્યમાન ભારત PMJY 2018, ગરીબ પરિવારોને વાર્ષિક 5 લાખ સુધીની મફત સારવાર પૂરી પાડવાની. સરસ મજાની યોજના અને વારંવાર પૂછાતી યોજના એવી નિશ્ચય પોષણ યોજના, જેમાં TBના દર્દીને દર મહિને ₹500ની સહાય આપવાની, પોષણ આપવાનું. કોલ્ડ ચેન તમને ખ્યાલ છે, 2 થી 8 સેન્ટીગ્રેડે રસીની જાળવણી કરવી. VVM એમનો પણ તમને ખ્યાલ છે, વેક્સિન વાયલ મોનિટર. SNCU NBSU નવજાત શિશુની સારવાર માટેની 2 ખાસ યુનિટ બનાવ્યા, SNCU અને NBSU. તો આ પણ યાદ રાખવાનું છે. નેશનલ સિકલ સેલ એનિમિયા એલિમિનેશન મિશન છે. આપણું મિશન છે કે આપણે સિકલ સેલ એનિમિયાને નાબૂદ કરવાનો છે 2047 સુધીમાં. તો ગુજરાતના આદિવાસી પટ્ટામાં આ કાર્યક્રમ ખૂબ મહત્વનો ચાલે છે અને 2047 સુધી આપણો સસ્ટેનેબલ ગોલ છે. માતા અને બાળ કલ્યાણ માટેની આપણે જોઈ PMMY એટલે કે પ્રધાનમંત્રી માતૃવંદના યોજના. બરાબર. તો પ્રધાનમંત્રી માતૃવંદના યોજના શું છે? નવી જે ગાઈડલાઈન છે 2017ની હતી, ત્યાર પછી નવી ગાઈડલાઈન છે એ 2022માં આવી. તો એનો લાભ શું મળે કે બાળક માટે ₹5000 2 હપ્તામાં, 3000 વત્તા 2000. બીજું બાળક જો દીકરી હોય તો ₹6000 આપવાના 1 હપ્તામાં. એનો મેઇન ઉદ્દેશ શું હતો? તો જે સગર્ભાવસ્થા જે પ્રેગ્નન્ટ વુમન છે, જે મજૂરી કરતી હોય તથા એને જે આર્થિક મદદ કરવા માટેનું અને પોષણ મેળવવા માટેનું અગત્યનું આ ઓબ્જેક્ટિવ છે. સુમન સુરક્ષિત માતૃત્વ જે છે એ આશ્વાસન કહેવાય. સુરક્ષિત માતૃત્વ આશ્વાસન એનો મુખ્ય હેતુ હતો 0 ટોલરન્સ સાથે ગુણવત્તાયુક્ત મફત આરોગ્યની સેવાઓ આપવી માતા અને નવજાત શિશુ બંનેને. ત્યાર પછીની ગુજરાત સરકારની કેટલીક યોજનાઓ, જેમાં આપણે આગળ જોયું PMJY એટલે કે આયુષ્યમાન ભારત. તો આયુષ્યમાન ભારત છે તો ગુજરાતમાં હવે 10 લાખ સુધીની કેશલેસ આરોગ્ય કવચ. કિલકારી યોજના, સગર્ભા માતા અને મોબાઈલ ઓડિયો મેસેજ દ્વારા આરોગ્યનું શિક્ષણ. કર્મયોગી સ્વાસ્થ્ય કાર્યક્રમ હમણાં જ આપણે 25-26માં જ લોન્ચ કર્યો અને જેમાં સરકારી જે કર્મચારીઓ છે, પેન્શનરો છે, એને પણ 10 લાખ સુધીની કેશલેસ સારવાર આપવાની. શ્રવણ તીર્થ દર્શન યોજના છે, જે વરિષ્ઠ નાગરિકો માટે ખાસ આરોગ્યની તપાસ અને તીર્થ યાત્રામાં સહાય માટેની યોજના છે. અન્ય જે રાષ્ટ્રીય મિશન આપણા છે, જેમાં PM ભીમ, તો આયુષ્યમાન ભારત હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિશન છે, જેમાં હેલ્થનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત બનાવવાનું.
નેશનલ ઓરલ હેલ્થ પ્રોગ્રામ, જેમાં દાંત અને પેઢાના કેન્સર નિવારણનું. IDSP કાર્યક્રમ છે, જે ઇન્ટિગ્રેટેડ ડિઝીઝ સર્વેલન્સ પ્રોગ્રામ છે, જે વેલાસરની જાણકારી થાય. અને દર અઠવાડિયે આપણે ફોર્મ S ભરવાનું હોય. કયું હોય? ફોર્મ S. આ ઉપરાંત અમુક જે ન્યુટ્રિશન અને માઇક્રોન્યુટ્રિયન્ટને લગતા જે પ્રોગ્રામ છે, એમાંનો પ્રોગ્રામ છે NIDDCP, નેશનલ આયોડિન ડેફિશિયન્સી ડિસઓર્ડર કંટ્રોલ પ્રોગ્રામ. 1962માં આવ્યો. પહેલાં એને નેશનલ ગોઈટર કંટ્રોલ પ્રોગ્રામ કહેવામાં આવતો, NGCP કહેવામાં આવતું, અને હવે એ થઈ ગયો નેશનલ આયોડિન ડેફિશિયન્સી ડિસઓર્ડર કંટ્રોલ પ્રોગ્રામ. તો એનો મુખ્ય ઓબ્જેક્ટિવ શું છે? તો આયોડિનની ઉણપથી જે ગોઈટર થાય એને ઘટાડવાનો, એને અટકાવવાનો. મીઠામાં આયોડિનનું પ્રમાણ જળવાઈ રહે તે માટે 30 ppm, ઉત્પાદનના સમયે 30 ppm અને વપરાશના સમયે 15 ppm જે આયોડિન હોવું જોઈએ, ખાસ કરીને સોલ્ટમાં, આયોડાઇઝ સોલ્ટ. ત્યાર પછીનો પ્રોગ્રામ છે નેશનલ આયર્ન પ્લસ ઇનિશિયેટિવ, NIPI. આપણે ઘણી વખત સાંભળીએ છીએ NIPI. તો NIPI 2013માં આવ્યો. એનો મુખ્ય હેતુ શું હતો? તો ભારત માટે એ એનિમિયા મુક્ત અભિયાન માટેનો પ્રોગ્રામ હતો, જેમાં લોહ તત્વની ગોળી પિંક છે એ બાળકો માટે, બ્લુ છે એ કિશોરો માટે, રેડ છે એ પુખ્ત વયની માટે, અને યલો છે એ નાના બાળકના સિરપ માટે. તો એને કહેવાય NIPI પ્રોગ્રામ. મધર્સ એબ્સોલ્યુટ અફેક્શન, માં કેવું છે? માં, મધર્સ એબ્સોલ્યુટ અફેક્શન. તો માં એ 2016માં આવ્યું, જેમાં સ્તનપાન વિશેની જાગૃતિ. પ્રથમ 1 કલાકમાં જ માતા સ્તનપાન આપે, પ્રથમ 6 મહિના સુધી માત્ર ને માત્ર સ્તનપાન આપે, એટલે કે એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ આપે. તેના માટેનો આ પ્રોગ્રામ છે, અને એને કહેવાય માં, મધર્સ એબ્સોલ્યુટ અફેક્શન. આવા જ કેટલાક પ્રોગ્રામ, જેમાં બિનચેપી માટે પ્રોગ્રામ જોઈએ તો નેશનલ ઓરલ હેલ્થ પ્રોગ્રામ આપણે જોયો 2014-15માં, જેમાં દાંત અને ઓરલનું કેન્સર નિવારવાનું. ત્યાર પછી છે NPHCE, જે જીરિયાટિક કેર માટેનો પ્રોગ્રામ છે. તો આ પેલિએટિવ કેરનો હેલ્થનો પ્રોગ્રામ છે, 2010માં આવ્યો. આમાં ખાસ કરીને વૃદ્ધોનું સ્વાસ્થ્ય, સરકારી હોસ્પિટલમાં વૃદ્ધો માટે અલગ લાઇન અને બેડની વ્યવસ્થા કરવાની, એના માટેનો પ્રોગ્રામ છે, જે જીરિયાટિક કેર કહેવાય. ત્યાર પછી છે નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ, NTCP, 2007-2008માં આવ્યો, જેમાં તમાકુના સેવનથી થતી બીમારી અટકાવી. COTPA, આપણે આગળ પણ જોયું હતું, COTPA એક્ટ 2003 છે, જેમાં શૈક્ષણિક સંસ્થામાં 100 વારની ત્રિજ્યામાં કોઈ પણ જાતની તમાકુનું વેચાણ હોવું જોઈએ નહીં. તો એને કહેવાય COTPA એક્ટ. મિશન અને ડિજિટલ હેલ્થમાં આપણને આયુષ્યમાન ભારત ડિજિટલ મિશન આપણને આવ્યું, જેમાં દરેક નાગરિકનો જે આભા ID 14 અંકનો હોય, 2021માં આવ્યું. પછી પ્રધાનમંત્રી TB મુક્ત ભારત અભિયાન 2020માં આવ્યું, જેમાં નિશ્ચય મિત્ર બનાવી અને કોઈપણ TBના દર્દીને દત્તક લઈ અને પોષણ સહાય આપે. IPPI એટલે કે ઇન્ટેન્સિફાઈડ પલ્સ પોલિયો ઇમ્યુનાઇઝેશન, જે પોલિયો દર રવિવારે ઉજવાય, અથવા તો 0 થી 5 વર્ષના બાળકોને બધા જ ને પોલિયોના ટીપા વર્ષમાં 2 વખત, એટલે કે ફેબ્રુઆરી ને માર્ચમાં જે પ્રોગ્રામ હોય. ગુજરાતની મહત્વની કેટલીક બીજી યોજનાઓ જોઈએ તો ચિરંજીવી યોજના 2005માં આવી. ખાનગી ગાયનેકોલોજીસ્ટ પણ ગરીબ મહિલાઓને મફત સુવડ કરાવી આપે. બાળ સખા યોજનામાં બાળ સખા 1, 2 અને 3 આવી છે. આપણે ખાલી અહીં બાળ સખા યોજના 1નો ઉલ્લેખ કરીએ છીએ. બાળ સખા યોજના 1 એટલે કે જન્મથી 48 કલાક સુધી સારવાર આપે. બાળ સખા યોજના 2 એટલે કે 48 કલાકથી 5 વર્ષ સુધી સારવાર આપે. બાળ સખા યોજના 3 એટલે કે જે બાળકોનું જન્મ સમયે વેઇટ 2.5 કિલોગ્રામ કે તેથી ઓછું હોય, તેમને રૂપિયા 49,000 એમના માતા પિતાના ખાતામાં આપે, અને બાળકનું વજન વધારવા માટે એને પૂરેપૂરું ટ્રીટમેન્ટ મળી રહે. કસ્તુરબા પોષણ સહાય યોજના, તો એમાં પણ સગર્ભા માતા માટેની યોજના છે. મુખ્યમંત્રી અમૃતમ યોજના, માં યોજના, જેમાં PMJY સાથે જોડાઈને 10 લાખનું જે આપણે કીધું કે બેનિફિટ મળે. કેટલીક પરીક્ષાલક્ષી ઉપયોગી તારીખો આપણે ખૂબ અગત્યની હોય, તો 24 માર્ચ હમણાં જ ગયો અને વિશ્વ ક્ષય દિવસ કહેવાય. 7 એપ્રિલ વિશ્વ આરોગ્ય દિવસ કહેવાય. 25 એપ્રિલ વિશ્વ મેલેરિયા દિવસ કહેવાય. 20 માર્ચ વિશ્વ ઓરલ હેલ્થ દિવસ આપણે કહીએ છીએ. આગળ આપણે કેટલીક યોજનાઓ જોઈએ, તો જે નવી
અને ઇમર્જિંગ પ્રોગ્રામ છે, ન્યૂ અને ઇમર્જિંગ પ્રોગ્રામ, અને આ પૂછવાની ઘણી બધી શક્યતા રહી, જેમાં સાયન્સ કેમ્પિંગ છે. તો સોશિયલ અવેરનેસ એન્ડ એક્શન ઓફ ન્યુટ્રલાઇઝ ન્યુમોનિયા સક્સેસફુલી, SAANS કેમ્પિંગ. તો એનો મુખ્ય ધ્યેય શું છે? તો બાળકમાં ન્યુમોનિયાથી થતા મૃત્યુનો દર ઘટાડવો. 2025 સુધીમાં જે બાળકો 1003 બાળકો જે મરી જતા એને 3થી પણ ઓછા કરવા, એને કહેવાય સાયન્સ કેમ્પિંગ, SAANS, સોશિયલ અવેરનેસ એન્ડ એક્શન ટુ ન્યુટ્રલાઇઝ ન્યુમોનિયા સક્સેસફુલી. ત્યાર પછીનો પ્રોગ્રામ છે નેશનલ રેબિસ કંટ્રોલ પ્રોગ્રામ. 2013-14માં આવ્યો. રેબિસ 0/2030. તો આપણે હડકવાના કેસ છે એ 2030 સુધીમાં જે હડકવાથી થતા મૃત્યુને 0 મૃત્યુ કરવાનું છે. એના માટે જે ઇન્ટ્રાડર્મલ આપણું વેક્સિન અત્યારે છે અભયરેબ, એ આપવાનું છે. ત્યાર પછીનો પ્રોગ્રામ છે NPCCHH, એટલે કે ક્લાઇમેટ ચેન્જ પ્રોગ્રામ છે, નેશનલ પ્રોગ્રામ ફોર ક્લાઇમેટ ચેન્જ એન્ડ હ્યુમન હેલ્થ. તો આવો પણ પ્રોગ્રામ છે જે આબોહવાના પરિવર્તનથી થતા રોગો, જેમાં હીટસ્ટ્રોક, વાયુ પ્રદૂષણ, તો એની સામે લડવા માટે હેલ્થ સેક્ટર તૈયાર કરવું, એના માટેનો પ્રોગ્રામ છે NPCCHH, નેશનલ પ્રોગ્રામ ફોર ક્લાઇમેટ ચેન્જ હ્યુમન હેલ્થ. તો આ પણ આપણે યાદ રાખવાનો છે. સુમન યોજના આપણે ઓલરેડી આગળ લઈ લીધી 2019માં. આ ઉપરાંતના કેટલાક નવીનતમ જે જાહેરાતો 2025-26માં હમણાં જ થયેલી છે, તેમાં કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના, જે પેન્શનરોને 10 લાખ રૂપિયા સુધીનું આપણને કેશલેસ કવર આપે છે. તો આ પણ આપણે યાદ રાખવાનું છે. નમો લક્ષ્મી યોજના 2024, 9માંથી 12મા ધોરણમાં ભણતી જે કિશોરી છે એમને શિક્ષણ અને પોષણ માટે ₹50,000ની સહાય. નમો શ્રી યોજના છે, જે એન્ટીનેટલ મધર છે, પ્રેગ્નન્ટ વુમન છે, એના પોષણ માટે ₹12,000ની સહાય આપવામાં આવે, અને એ ચોક્કસ કેટેગરી માટે છે. તો આવી પણ યોજના આપણે યાદ રાખવાની છે, જે નવી યોજનાઓ છે. આ ઉપરાંતના મહત્વના કેટલાક પ્રોગ્રામ, IDSP આપણે જોઈ લીધું, ફોર્મ S પણ આપણે જોયું, જે આશા ભરે. રમનચા, બરાબર, રમનચા ઘણી વખત આપણને પૂછાતું હોય, રિપ્રોડક્ટિવ મેટર્નલ ન્યૂબોર્ન ચાઇલ્ડ એડોલેશન હેલ્થ પ્લસ ન્યુટ્રિશન, તો એને કહેવાય રમનચા. નેશનલ પ્રોગ્રામ ફોર કંટ્રોલ ઓફ ડેફનેસ, તો શ્રવણ શક્તિ જેમની બહેરાશ હોય એમના માટેનો પ્રોગ્રામ છે. આભા આઈડી આપણે ઓલરેડી વાત કરી ચૂક્યા છીએ કે 14 આંકડાનો યુનિક આઈડી હોય, અને તમામ મેડિકલ કન્ટેન્ટ, તમામ મેડિકલ હિસ્ટ્રી એમાં હોય. મિશન ઇન્દ્રધનુષ્ય આપણે જોઈ લીધું. ડોટ્સની ટીબીની સારવાર પણ જોઈ. H1N1, તો સ્વાઇન ફ્લૂ માટેની પણ કેટેગરી ABC પ્રમાણે વર્ગીકરણ કરી, અને સ્વાઇન ફ્લૂ વાયરસ H1N1નું આપણે વર્ગીકરણ કરવાનું છે. તો આવા મિત્રો ઘણા બધા આપણને એમ થાય કે વન લાઇનર ક્વેશ્ચન છે, પણ આ વન લાઇનર છે એ આપણને ઘણા બધા ઉપયોગી થાય. એક વખત આપ ખૂબ શાંતિથી સાંભળશો, 100% આપને યાદ રહી જશે. કૈલા પબ્લિકેશનનું નવો આવિષ્કાર છે કે ANM ફર્સ્ટ યર, ANM સેકન્ડ યર, GNM ફર્સ્ટ યર, સેકન્ડ યર, થર્ડ યર, બધા જના આપણે 2015થી 2025 સુધીના આપણી પાસે ક્વેશ્ચન પેપર માટેની સ્પેશિયલ બુક અવેલેબલ છે. કોઈ ANM GNM કરતું હોય તો એવા મિત્રોને ચોક્કસ આપ સલાહ સૂચન આપી શકશો, આપણને આપ દિશા બતાવી શકશો. તો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જો આપને વિડીયો ગમે તો ચોક્કસ લાઇક કરજો અને કોમેન્ટ કરજો, જેથી કરી અને આગળ કયા વિષય પર વિડીયો બનાવી શકાય તે આપણે નક્કી કરી શકીએ. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.